મારું નામ શીતલબેન ગોહિલ, આમ આદમી પાર્ટી મહિલા આગેવાન। આજે અમે આવેદન દેવા આવ્યા છે। ખરેખર એક સરકારને અમે જાગૃત કરવા માટે કે હોસ્પિટલમાં ઘણું બ્લડ પડ્યું છે। માની લો કે આજે મારું સર્જરી છે કાંઈક ને મને 4 બોટલની જરૂર છે, તો મારી પાછળ આ લોકો 2 બોટલ બગાડે છે ને 2 બોટલ કેમ માથી 4 બોટલ લખાવી હોય આ લોકોએ, મારી પાછળ તો 2 બોટલ બગાડે છે, પછી 2 બોટલ વેસ્ટ જાય છે। કેમ કે એ લોકોએ 4 બોટલ લખાવીને 4 બોટલ ત્યાંથી લઈ લીધા હોય, પાછી દેવામાં એ લોકોને શરમ આવે છે। જો આ લખાવેલી બોટલ જેટલી વપરાશની યોગ્ય એટલી વાપરે જેટલી પાછી થતું નહીં, પાછી સરકારને પાછી જમા કરાવી દે ને તો જે આ છોકરાઓ જે હેરાન થાય છે ને દવા માટે એ ના થાય। સરકારને બે હાથ જોડીને હમણાં વિનંતી કરી કે આ દવા યોગ્ય છે, બ્લડ ડોનેશન કેટલા થાય છે, ઘણા થાય છે, અઢળક થાય છે, તો આ દવાનો પ્રશ્ન બ્લડનો પ્રશ્ન થાવો જ ન જોઈએ। થાય છે ક્યાંથી ખબર છે કે હોસ્પિટલમાં જે લોકો 4 બોટલ જોઈતી હોય લઈ આવે વધે છે એ પાછી આપવાના જતા, ખાસ કરીને સરકાર પાસે એવું સ્ટોરેજ નથી કે આ બ્લડ રાખે ક્યાં, તો એની સગવડતા જોગવાઈ કરે, જે આ છોકરા હેરાન થાય છે ને હેરાન ના થાય એ ધ્યાન રાખે। આપનું નામ અને શેના માટે આવ્યા છો? મારું નામ દિનેશભાઈ જોશી, આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ। આજે અમે લોકો કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। થેલેસેમિયાની દવા ઘણા સમયથી નથી રાજકોટમાં, 520 દર્દીઓ દવા વગર તડપડે છે, છતાં રાજકોટના ધારાસભ્યના મોઢામાં મગ ભર્યા છે। એ આંધળા હોય, એ બેરા હોય, એ મૂંગા હોય એવું લાગી રહ્યું છે। અમે ઘણા મુદ્દે આવેદનપત્રો આપ્યા છે, પણ આજે આ થેલેસેમિયાની દવા માટે આવેદનપત્ર દેવા આવું અમને શરમ આવે છે, પણ એ લોકોને શરમ નથી, જાડી ચામડીના લોકોને। અમારા સરકાર જનતાના ટેક્સના પૈસામાંથી સરકારે દવા દેવાની છે, એમ છતાં પણ નથી દઈ શકતા। એટલે અમે આનો વિરોધ કરીએ છીએ અને આ ધારાસભ્ય રાજકોટના તમામ ધારાસભ્યોએ સાંસદને રાજીનામા દઈ દેવા જોઈએ, એને શરમ આવવી જોઈએ। આવનારા સમયમાં હજી નહીં પ્રશ્ન ઉકેલાય તો શું કરશે? આવનારા સમયમાં પ્રશ્ન નહીં ઉકેલાય તો અમે ગાંધી ચિંધ્યારાએ ઉગ્ર આંદોલન કરીશું। અને આ ધારાસભ્યના રાજકોટમાં જે છે મૂંગા બેઠા છે, માત્ર ને માત્ર પોતાના જન્મદિવસ હોય એમાં ફોટા પડાવી મૂકે, પછી ભાજપનો કોઈ કાર્યક્રમ હોય તો એમાં ફૂલ ફટાકડા તૈયાર થઈને નીકળી જવું છે, પણ જનતાના પ્રશ્નોમાં એને જરાય રસ નથી, માત્ર મત લેવા આવું છે ને હવે પ્રજા એને મત દઈને પસ્તાય છે। થેલેસેમિયાના બાળકોને દવા નથી મળતી, કેવી શરમજનક ઘટના છે। એટલે આ તમને કહી દઉં કે આ ભાજપ સરકારને વાહવાહી કરવી છે, પોતાની ખુરશી બચાવી છે, એમાં જ રસ છે।